કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસી આવતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસી આવતા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી। ડરનો માહોલ સર્જાયો હતો। કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રાન્ક્યુલાઇઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો। વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓએ ચાલુ વરસાદમાં 1 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી બાયો એનર્જી લેબમાં દરરોજની માફક વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં દીપડાને જોતા જ દોડધામ મચી ગઈ હતી। તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને લેબોરેટરીનો દરવાજો બંધ કરી આચાર્યને જાણ કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સલામત સ્થળે જતા રહ્યા હતા।